હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા વિડિયો સિરીઝ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં. દિવાળીના વેકેશન પછીનો આ આપણો પહેલો વિડિયો છે. વેકેશન પહેલા આપણે નોન્સ ઇક્વેશન સુધીની વાત શીખ્યા અને એવું કીધું હતું કે એક વિડિયો એવો બનાવશું કે જેમાં અત્યાર સુધીના બધા જ ટોપિક રિલેટેડ MCQ જોશું. તો આજના વિડિયોની અંદર કેટલાક સિલેક્ટેડ MCQ આપણે સોલ્વ કરશું. નોટ અને પેન તમારી સાથે રાખો. ક્વેશ્ચન ઇંગ્લિશમાં મોસ્ટલી લખીશ, ગુજરાતીમાં એને સમજાવીશ જેથી ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેના બાળકોને ઉપયોગી બની શકે. સારું, તો આપણું કામ શરૂ કરીએ આપણે. ક્વેશ્ચન છે at 298 Kelvin and 1 bar pressure H2 gas bubbles up in HCl solution. HCl નું દ્રાવણ છે, એની અંદર હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ગોઠવેલો છે અને 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ માંથી હાઇડ્રોજન ગેસના પરપોટા ઉત્પન્ન થાય છે. એક રિએક્શન શરૂ થઈ છે જેના કારણે H2 ગેસ ઉત્પન્ન થાય છે. આપણને કીધું છે the potential of hydrogen electrode at that time is -0.118 volt. તો એ જગ્યાએ આ રિએક્શન થાય છે ત્યારે એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ આટલો મળે છે. એનો અર્થ એવો કે સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં નહીં હોય, કોન્સન્ટ્રેશન કંઈક જુદી હશે 1 મોલર કરતા. Find the pH of HCl solution. તો આપણે HCl ના આ સોલ્યુશનની pH ફાઇન્ડ કરવાની. જો નવીન વસ્તુ થઈ. નોન્સ ઇક્વેશનની આ ખૂબી છે. નોન્સ ઇક્વેશનની મદદથી ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ તો ફાઇન્ડ કરી જ શકાતો હતો. સેલ પોટેન્શિયલ પણ આપણે ફાઇન્ડ કર્યો. અને હવે આપણે pH ફાઇન્ડ કરવાના છીએ નોન્સ ઇક્વેશનનો જ ઉપયોગ કરીને. તો સૌથી પહેલા રિએક્શનમાં જે કીધેલું છે કે અહીંયા હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે. તો હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થતો એવી રિડક્શન રિએક્શન પહેલા આપણે લખવી જોઈએ. તો પહેલા આમ લખવાનું 2H+ બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે અને H2 ગેસ ઉત્પન્ન થાય. હવે જો એનું પ્રેશર કેટલું કીધું છે 1 બાર. આની કોન્સન્ટ્રેશન આપણને ખબર નથી ને આપણે કોન્સન્ટ્રેશન મળે તો pH મળે, જનરલી એવું હોય, પણ નોન્સ ઇક્વેશનની ખૂબી છે એમાં સીધી pH જ મળશે. શું કામ? જો પહેલા આ જાણી લીધું, pH is equal to minus log concentration of H+. આ pH નું સૂત્ર છે. એટલે તમને ક્યાંય જો આવું પદ મળી જાય ને તો એ પોતે pH જ કહેવાય. નોન્સ ઇક્વેશનમાં એવું આવશે, આપણે એવું બનાવો. બહુ મસ્ત ક્વેશ્ચન છે, જુઓ હવે કઈ રીતે સોલ્વ કરું છું. તો અહીં બે ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે અને આ ના માટે આપણે નોન્સ ઇક્વેશન લખવું હોય તો આમ લખીએ EH+ ઓબ્લિક H2 is equal to E naught H+ oblique H2 minus 0.059 upon 2 because 2 electron ની હેરફેર થાય છે. log નિપજોની સાંદ્રતા, આ તો 1 બાર છે, પ્રેશર 1 બાર આપેલું છે, અને પ્રક્રિયકોની સાંદ્રતામાં એ લખવાનું H+ ની સાંદ્રતા પણ એનો વર્ગ લખવો પડશે. વેલ્યુ મૂકવા માંડીએ. આની વેલ્યુ આપણને આપી દીધી, જુઓ -0.118. આ સ્ટાન્ડર્ડ તો 0 જ હોય એ આપણે પહેલેથી જાણીએ છીએ. -0.059/2. હવે આને છે ને તમે આ -2 પાવર લઈને ઉપર લખી શકો એટલે આને હું આપ લખું log H+ ની સાંદ્રતાની -2. એટલું મગજમાં બેસે છે. આમ લખ્યું. ચાલો હવે 0 લખવાની જરૂર નથી. -0.118 is equal to, હવે હું આમ લખું છું -log -0.059/2 અને આ -2 પેલા એક કામ કરીએ, આને આ બાજુ જવા દઈએ એટલે આપણું થોડું કામ સહેલું બને. આ માઇનસ પેલા હું પ્લસ કરી નાખું, બે બાજુ માઇનસ છે, અહીંયા માઇનસ છે એટલે પ્લસ. તો 0.118 multiplied by 2 divided by 0.059 આવું થયું. આ બાજુ વધે છે શું? તો કે log H+ ની -2 પાવર. ચાલો હવે -2 આગળ લઈ લઈએ તો આમ થાય 0.118 divided by 2 upon 0.059 is equal to -2 log H+. હવે મારે તો -log H+ જોઈએ છે જેને pH કહેવાય. બસ તો હવે બે ને આપણે આ બાજુ જવા દેવાના. તો કરીએ 0.118 multiplied by 2 divided by 0.059 upon 2 is equal to, જુઓ તો
આ 2 છે એ છેદમાં આવ્યો માઇનસ log h પ્લસ તો છે જ, તો માઇનસ log h પ્લસ એટલે શું થઈ ગયું ph. તો આ જે છે ને આપણી ph છે, પણ સિમ્પ્લિફાઈ તો કરીએ. આ બે બે કેન્સલ થઈ ગયા. હવે આની વચ્ચે કંઈક સંબંધ હોય તો જ આપ્યું હોય. MCQ નીટમાં કે JEE માં હોય તો આવી કેલ્ક્યુલેશન થઈ શકે એમ હોય તો જ આપી હોય. એક બાદ વિચારો જી, આ 0.059 એટલે 0.06 કહી શકો 60, અને આ છે ને એ 120 છે. આનો અર્થ એવો થયો કે this is almost double than this, આના કરતા ડબલ છે. આવી ગયો આન્સર 2. that means pH of this HCl solution is 2. વાત પૂરી થઈ ગઈ. તો 2C એ આપણો સાચો જવાબ છે. આ રીતના ગણવાનું બહુ ઇન્ટરેસ્ટિંગ મસ્ત ક્વેશ્ચન હોય pH વાળા. હજી એ મને મેળ ખાય તો હું એકાદો ગોતી અને તમને સોલ્વ કરાવું છું. વિડિયો પોઝ કરો અને આ લખી લો. ત્યાં સુધી હું ક્વેશ્ચન ગોતી લઉં, પછી આપણે આને ઇરેઝ કરીએ. વળી પાછો નવો ક્વેશ્ચન લખશું. ચાલો બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન છે. તમે સામે જુઓ સ્ટેટમેન્ટ. which is the correct relation between E cell and pH for this reaction? પ્રક્રિયા આપેલી છે અને આના E cell અને pH વચ્ચેનું સાચું રિલેશન કયું છે? પહેલા ભાઈ નોન સ્ટિક ઇક્વેશન લખી નાખવાનું, પછી આપણને ખબર પડશે. તો આના માટે નોન સ્ટિક ઇક્વેશન લખું છું. E cell એટલે H+/H2, એને આપણે E cell કહીશું, is equal to E not cell, તો 0 3 હાઇડ્રોજન માટે લખવાની જરૂર નથી આવે, -0.059 upon. હવે જુઓ તો આ એક જ ઇલેક્ટ્રોનની હેરફેર છે, એટલે 1 log આની કોન્સન્ટ્રેશન પ્રેશર 1 બાર જ લેવાનું છે. જ્યારે અહીંયા H+ ની કોન્સન્ટ્રેશન, હવે મારે તો pH લઈ આવવું છે, એટલે pH મીન્સ -log H+ ની કોન્સન્ટ્રેશન આવું હોવું જોઈએ. તો ગોઠવીએ લ્યો ને. E cell is equal to -0.059. હવે આ H+ નો પાવર 1 છે, એને જો હું ઉપર લખું તો આમ લખી શકાય log H+ નો પાવર -1. હવે મારે તો -log H+ જોઈએ છે. આ તો જુઓ હું અહીં ગોઠવણ કરું છું, ધ્યાન આમાં ભૂલ ન પડવી જોઈએ બાળકો. આ માઇનસ એમને 0.059 આ એમને આ -1 આગળ લઈ લઉં એટલે -log H+ આવી ગયું. now this -log H+ is pH. તો થઈ ગયું E cell બરાબર -0.059 into pH. પૂરું. આ બે વચ્ચેનું રિલેશન આવો જ હોય આપણો જવાબ. હવે આમાં જોવાનું, પહેલામાં 0.0296 છે ને આ લીધો -0.059 into pH. બસ તો B is the correct answer for this question. પૂરું, એકદમ સહેલું છે. pH નું ફોર્મ્યુલા -log H+ એ આપણે લઈ આવવું પડે. એના માટે જે મેથેમેટિકલ પ્રોસેસ કરવી પડે કરવાની. કરો વિડિયો પોઝ, લખી નાખો, ત્યાં એના પછીનો ક્વેશ્ચન આપો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ નવો ક્વેશ્ચન JEE માં પૂછાયેલો છે પહેલાના વર્ષોમાં. એક્ઝેક્ટ સાલ મને યાદ નથી કઈ સાલમાં પૂછાણું, પણ બહુ સરસ ક્વેશ્ચન છે. જુઓ, એક રિએક્શન આપેલી છે 2Fe solid plus O2 plus 4H plus gives 2Fe plus 2 plus H2O. આ રિએક્શન માટેનો સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ પણ આપી દીધો છે 1.67 વોલ્ટ. આપણને એવું કીધું છે કે જો Fe+2 ની કોન્સન્ટ્રેશન આટલા મોલર હોય અને ઓક્સિજનનું પ્રેશર આટલા મોલર હોય, આટલા બાર હોય, અને pH વળી પાછી 3 હોય, તો એવા સેલનો સેલ પોટેન્શિયલ 25 ડિગ્રી સેલ્સિયસ એટલે 298 કેલ્વિને કેટલો થાય એ તમારે ફાઇન્ડ કરવાનું છે. એટલે સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ આપી દીધો છે, pH આપી દીધી છે, પ્રેશર ઓફ ઓક્સિજન ઇઝ ઓલસો ગિવન એન્ડ વી આર આસ્ક્ડ ટુ ફાઇન્ડ ધી સેલ પોટેન્શિયલ. પેલું કામ નોન સ્ટિક ઇક્વેશન લખવાનું કરવાનું. હવે જો ખૂબીની વાત કેવી છે કે અહીંયા આપણને આખી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ તો આપેલું જ છે ને એ પાછું બેલેન્સ છે, તો એ તો આપણે લખી શકશું આરામથી. ચાલો નોન સ્ટિક ઇક્વેશન લખીએ, ધ્યાનથી જોજો. તો કામ આપણું અહીંથી શરૂ થાય છે. E cell જે આપણે ફાઇન્ડ કરવો છે is equal to E not cell 1.67 minus 0.059 upon n. ચાલો કેટલા ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર થાય છે જો ગમે એક એલિમેન્ટને જોઈ લો એટલે ખ્યાલ આવી જશે. આ Fe એમાંથી બને છે Fe+2, તો એક Fe માંથી એક Fe+2 બને એટલે 2 ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર થાય. પણ અહીંયા કેટલા લીધા છે? 2.
એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર થાય છે? 4 ઇલેક્ટ્રોનની. અહીંયા આપણે આને 4 થી ડિવાઈડ કરવું પડશે. પછી લોગ નિપજોની સાંદ્રતાનો ગુણાકાર, એમાં એ બે નિપજ છે તો આમ લખવું પડશે Fe+2 ની કોન્સન્ટ્રેશનનો સ્ક્વેર, એના ગુણાકારમાં H2O ની કોન્સન્ટ્રેશન કોન્સ્ટન્ટ રહેતી હોય એને લખવાની જરૂર નથી. H2O ની કોન્સન્ટ્રેશન ને યુનિટ ગણી લેવામાં આવે છે એ બતાવવાની જરૂર નથી. અહીંયા જો એટલે તો ક્યાં આપેલી નથી. ચાલો એના પછી નીચે પ્રક્રિયકોની સાંદ્રતા, હવે આમાં ઘનની તો લખવાની જરૂર નહીં, આની લખવી પડે અને અહીંયા પ્રેશર આપણને કીધું છે આટલું એટલે લખવું પડશે. કામ લખીએ દો P of O2 multiplied by H plus ની કોન્સન્ટ્રેશન ની 4 ઘાત, જો આગળ 4 છે ને બસ તો થઈ ગયું કામ. વેલ્યુ મૂકવા માંડો અને જો pH is equal to 3, that means minus log H plus એવું ક્યાંક લઈ આવવાનું ને ઈ દેખાય છે એટલે એની જગ્યાએ તબલો મૂકી દેવાનું. તો હવે હું મારી રીતના કામ શરૂ કરું છું, જોજો ધ્યાનથી. is equal to 1.67 mm minus 0.059 upon 4 પણ mm. હાલવાની કોન્સન્ટ્રેશન મૂકીએ. log Fe+2 ની કોન્સન્ટ્રેશન 10 to the power -3 પણ એનો વર્ગ છે. પછી PO2 એ આપણને આપેલું છે કેટલું? 0.1 એટલે 10 to the power -1 લખાય. અને આને તો આમ જ રાખીશ કારણ કે એની વેલ્યુ તો અત્યારે આપણી પાસે છે નહીં, પણ એને હમણાં આપણે માઇનસ log H plus માં કન્વર્ટ કરવાના છીએ. ચાલો વળી પાછું 1.67 minus 0.059 upon 4, આ 3 દુ 6. તો આને ખરેખર આપણે આમ કહેશું કે આમ ફેરવી નાખું લ્યો ને, અલગ અલગ log 10 ની -6 ઘાત એટલું થયું. log 10 ની -6 ઘાત. હવે આ જુઓ તો 10 ની -1 ઘાત છે, ઉપર જાય એટલે વત્તા થાય, બાદબાકી થાય, કરી જ નાખીએ તો 10 ની -5 ઘાત સીધું લખું તો કોઈ વાંધો નથી ને ભાઈ. 10 ની -6 માંથી 1 જાય એટલે 10 ની -5 આ લખ્યા. હવે માઈનસ આ પદ લખવું છે, ભાગાકારમાં છે તો બાદબાકીમાં log H plus ની સાંદ્રતાની 4 ઘાત લખાઈ. ચાલો હવે સાદું રૂપ 1.67 minus 0.059 upon 4. પછી આ બધું ગુણાકારમાં છો, આ બે વસ્તુ આ ગણો આખો બ્રેકેટ આના ગુણાકારમાં છે, ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો 10 ની -5 ઘાતના log થાય -5 અને અહીંયા માઈનસ નિશાની એમને 4 આગળ લઈ લઉં તો આમ લખાય કે નહીં log H plus. હાલો ભાઈ આપણા કામની વસ્તુ આવી, log H plus ની આગળ માઈનસ એટલે એને કહેવાય pH, માઈનસ log H plus એટલે થાય pH. તો આપણે એને pH જો કેવું હોય તો આ માઈનસ નિશાની તો મેં આના ભેગી ગણી લીધી હો, તો હવે અહીંયા +4 વૈધા કહેવાશે. ચાલો તો હું લખું છું, ધ્યાનથી જોજો. 1.67 minus 0.059 upon 4 અને અહીંયા હું આમ લખું છું -5 વત્તા 4 અને માઈનસ log H plus. હું તમને લખી દઉં એટલે વધારે મજા આવે. જુઓ તો -5 એમને લખ્યા, માઈનસ log H plus અહીંયા લખ્યા તો અહીંયા મારે પ્લસ લખવા પડે અને આ ચોગડો તો હતો એમ છે. હવે આ ભાઈ છે ને માઈનસ log H plus એને pH કહેવાય, એની વેલ્યુ તો 3 આપેલી છે, કેમ મૂકીએ? 1.67 minus 0.059 upon 4 અહીંયા -4 વત્તા આ છે 3 એટલે 4 તેરી 12. તો 12 માંથી 5 જાય તો 12 minus 5 એવું કરવાનું એટલે 7 ને 5 12. તો 1.67 minus 0.059 upon 4 અને અહીં આવશે 7. હવે આ જે આવ્યું એનું આપણે સાદું રૂપ આપવાનું છે, એટલે આપણું કામ થઈ ગયું. તો 1.67 માઇનસ સમથિંગ એટલે એક વાત નક્કી કે આપણા સેલનો પોટેન્શિયલ 1.67 થી ઓછો આવવાનો છે. તો જુઓ તો 1.67 થી ઓછો પોટેન્શિયલ આવતો હોય એનો મીનિંગ શું થાય? તો 1.67 થી ઓછો તો
1.67 થી ઓછા હોય એવા આમાં ઓપ્શન જુઓ તો એક જ ઓપ્શન હોય તો એ આપણો જવાબ થઈ ગયો. તો 1.67 થી ઓછા હોય એવા બે છે, ફરજિયાત કેલ્ક્યુલેટ તો કરવું જ પડશે. કરીએ હાલો. હવે આ બધાનો ગુણાકાર ને ભાગાકાર કરીએ તો આને હું 0.059 ને કહી દઉં 0.06 રાઉન્ડ ફિગરમાં. તો જો ધ્યાનથી કેવી રીતના ગણતરી થઈ. 0.06p કહું ના છેદમાં 4 તો છે જ પાછા અહીંયા, તો એને હું આમે કહી શકું ને કે 60 ના છેદમાં 4 ગુણ્યા 1000. ભાઈ મને ગણિત ઓછું આવડે એટલે હું તો આવું કરું. 12 પંચા 60 ના 15 ચોકું 60 એટલે 15 અને 15 સત્તા 105. અહીં ગુણાકારમાં પાછા 7 તો છે જ ને, તો 15 સત્તા 105 પણ એના છેદમાં 1000 તો છે જ. તો આનો અર્થ એવો થયો કે 0.105 આ બધાને સાદું 0.105 એવું આવશે. આ તો કરી નાખ્યું 0.105. બસ તો હવે આ બેની બાદબાકી આપણો જવાબ અહીં 0 છે, 10 માંથી 5 જાય તો 5, પછી 5 માંથી 0 જાય તો એ 5 અને અહીંયા 1, તો 1.55 ની આડે ગળે આવ્યું તો 1.57. so D will be the correct answer of this question. તો આવું છે કેલ્ક્યુલેશન આવશે પણ કોન્ફિડન્સ રાખી થોડોક મગજ વાપરી. કેલ્ક્યુલેટર તો વાપરવા નહીં ગયું, મગજ જ વાપરવું પડશે. તો મગજ વાપરીને સાદું રૂપ આપતું જવાનું. અને આમાંથી જે લોકો એ ગ્રુપમાં ભણે છે કે જે ગણિતની સાથે ઘણા બધા કનેક્ટેડ છે તેને કદાચ આનાથી વધુ ઈઝીલી ફટાફટ કેલ્ક્યુલેશન કરતા આવડતું હોય એવું બને. મારે તો તમને સમજાવવું તું ખરા અને મારું તો ગણિત વીક છે એટલે હું તો એક પછી એક સ્ટેપ આવું લખે જ જઈશ અને પછી આને સોલ્વ કરીશ. કરો વિડીયો પોઝ, લખી લ્યો, તમારી મેળે ગણજો, ખાલી આમાંથી કોપી ના કરો. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી સામે જુઓ. એક ઇક્વેશન લખેલું છે, આપણને ઇક્વેશન રિલેટેડ જ છે. આના પછી આપણે ડેલ્ટા જી અને ઈ સેલ વાળા ક્વેશ્ચન સોલ્વ કરશું. 2a plus b plus 2aqs gives 2a plus aqs plus b. The correct nernst equation. આ સમીકરણ માટેનું સાચું નર્ન્સનું સમીકરણ કયું? બાળકો જ્યારે પણ MCQ માં ઓપ્શન્સમાં કોઈ ફોર્મ્યુલા તમારે સાચું કયું છે એ ગોતવાનું જો કહેતા હોય તો ત્યારે ક્યારેય ઓપ્શન ઉપર પહેલા જોવું નહીં, તમે કન્ફ્યુઝ થઈ જશો. એને જોવાના જ નહીં. પહેલા જે માંગ્યું છે એવું આપણી રીતે આપણે આ ઇક્વેશન જોઈને બનાવી લેવાનું. એ બની જાય પછી આને કમ્પેર કરવાનું. જો તમારું ધ્યાન પહેલા વહેલા જ આ ઓપ્શનમાં ગયું કે જ્યાં ફોર્મ્યુલા લખેલા છે જુદા જુદા, તો તમે કન્ફ્યુઝ થઈ જશો. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે અને એ પ્રમાણે ધ્યાનમાં રાખજો. ચાલો હું અહીંયા જોયા વગર આને જોઈને ઇક્વેશન લખું છું. E cell is equal to E naught cell minus 0.059 upon n. 0.059 હોય આ બધા RT ને એવું લખેલું છે, કાઈ વાંધો નહીં, આપણે 0.059 નહીં લખીએ, આપણે RT લખશું. RT upon nf આવી રીતના લખીએ. હવે અહીંયા n કેટલા છે જરાક જોઈ લ્યો તો, એટલે આપણે n ની વેલ્યુ મૂકી દઈએ. ગમે એક ને જોઈ લ્યો. આ a માંથી શું બને છે? a+. તો આમાં એક ઇલેક્ટ્રોન નો ટ્રાન્સફર થાય છે, પણ હવે એ કેટલા લીધા છે? 2. તો એનો અર્થ એવો થયો ને કે 2 ઇલેક્ટ્રોન ની ટ્રાન્સફર થાય છે. તો અહીં લેવાનું 2f. પછી લોગ ને બદલે ln, કારણ કે rt રાખ્યા છે અહીં અને 2.303 થી ગુણ્યા નથી, તો ln નિફાજોની સાંદ્રતાનો ગુણાકાર. એમાં સોલિડ છે લખવાની જરૂર નહીં, આ લખવું પડે a+ નો વર્ગ ના છેદમાં આ લખવાની જરૂર નહીં, આ લખવું પડશે b+. જો આવું ફોર્મ્યુલા થવું જોઈએ. હવે આવું જો હોય સીધે સીધું તો આપણો જવાબ છે જ, નહીતર આનું કોઈ મોડિફિકેશન હશે. ચાલો ચેક કરો. પહેલા E cell minus RT upon 2f ને બદલે f છે, a+ ને b+2 એવું લખેલું છે, અહીં સ્ક્વેર નથી. હવે જો ધ્યાન દેજો, અહીં સ્ક્વેર ના હોય ને અને અહીંયા બગડોય ના હોય, સમજવાનું કે આના અડધા મોલ કરીને રિએક્શન કન્સિડર કરી. હાલો આપણે એમ કન્સિડર કરી ચેક કરીએ, જુઓ તો થાય કે નહીં. આ 1 મોલ લીધું હોય એટલે ટૂંકમાં 2 થી ડિવાઈડ કરો તો આની બાજુ એ 1/2 આવે, તો પછી b+2 ની કોન્સન્ટ્રેશન હોય ને એની આગળ અહીંયા હાફ આવે, તો b+2 ની ઉપર હાફ પાવર હોવો જોઈએ, નથી, એટલે આ તો આપણું સાચું ઇક્વેશન નહીં બને. જવા દઈએ.
ટૂંકમાં આ ઇક્વેશન ને 2 થી ડિવાઈડ કરવાનું અને ચેક કરવાનું કે તો અહીંયા ઘાત કઈ આવે છે. આનો બરાબર, ચાલો આ એક જ લીધો હોય તો આ એક આવે, પણ આની પહેલા હાફ આવવું જોઈએ ને, એ નથી લખ્યું, એ ખોટું છે. ચાલો બીજું ચેક કરો. E cell is equal to E0 cell, હવે અહીં લખ્યા છે પ્લસ, હોવા જોઈએ માઈનસ. તો કાંઈ વાંધો નહીં, પ્લસ લખો તમે તો આનો અંશ છે બદલી નાખવાનો. તો B+2 ની કોન્સન્ટ્રેશન ઉપર ને A+ ની કોન્સન્ટ્રેશન નો વર્ગ નીચે આવવું જોઈએ, એવું તો નથી નહીં હાલે, ખોટું છે. જવા દઈએ. ચાલો ત્રીજું. E cell is equal to E naught cell minus RT upon 2F ln A+ નો સ્ક્વેર B+2. આખે આખું કમ્પ્લીટ જ છે લ્યો, બસ. તો આપણો જવાબ છે ઓપ્શન C is the correct answer for this question. આ પણ પહેલા જેઈ માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ક્યારેક એવું લખી શકે કે આને પ્લસ કરે અને આ બેને બદલી નાખ્યા હોય તો એ પણ સાચું થાય. આપણે એવી ડિસ્કશન નોન્સ ઇક્વેશન વખતે કરી ગયા છીએ, એ વાત ખાસ ધ્યાનમાં રાખજો. કરો વિડિયો પોઝ, આને પણ લખી લો, પછી હજી આગળ થોડાક બીજા એમસીક્યુ જોશું. Okay students, let us solve the next question. The solution of nickel sulfate in which nickel rod is dipped is diluted 10 times the potential of nickel is. નિકલ સલ્ફેટ નું સોલ્યુશન છે, એમાં નિકલ નો ઇલેક્ટ્રોડ ડૂબાડેલો છે. આ સોલ્યુશનની કોન્સન્ટ્રેશન અથવા તો એને 10 ગણું મંદ કર્યું. એનો અર્થ એવો થયો કે એની કોન્સન્ટ્રેશન પહેલા હતી એના કરતા 10માં ભાગની થઈ. If it is diluted 10 times, then its concentration will be decreased 10 times. That means it is 10th part of the initial concentration. એટલે 10 ગણું મંદ કરો, diluted 10 times એટલે 10 ગણું મંદ કરો તો એની સાંદ્રતા પહેલા હતી એના કરતા 10માં ભાગની થઈ જાય. આ વસ્તુ મગજમાં રાખવાની છે. પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનો છે તો પહેલા રિએક્શન લખીએ. Ni+2 હોય, 2 ઇલેક્ટ્રોન ગેઇન કરે, Ni બને. નોન્સ ઇક્વેશન લખો. E cell is equal to E naught cell minus 0.059 upon 2 log અહીંયા 1 અને અહીંયા Ni+2. હવે આપણને કીધું છે concentration is decreased 10 times. તો સપોઝ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન, પહેલાની કોન્સન્ટ્રેશન Ni+2 ની હતી કેટલી, તો કે 1 એવું માની લઈએ. હવે એને 10 ગણી ઘટાડવી છે, ડાયલ્યુટ કર્યું 10 ગણું એટલે 10માં ભાગની થઈ ગઈ. તો હવે નવી સાંદ્રતા 1/10 મોલર, પહેલા હતી 1, 10 ગણું મંદ કર્યું એટલે સાંદ્રતા પહેલા હતી એના કરતા 10માં ભાગની થઈ ગઈ. બસ આ વેલ્યુ અહીં મૂકી દો એટલે આપણો આન્સર આવી ગયો. E cell is equal to E naught cell minus 0.059 upon 2 log 1 upon Ni+2 સાંદ્રતા પહેલા હતી 1, હવે કરી કેટલી? 1/10. આ તો આ છેદનો છેદ અંશમાં જાય તો E cell is equal to E naught cell minus 0.059 upon 2 log 10. log 10 એટલે તો 1 થાય. તો આ પદ તો આખું 1 થઈ ગયું એટલું. બસ તો આ બેનો ભાગાકાર, તો E cell is equal to E naught cell minus 0.059 upon 2 એટલે 0.0295 multiplied by 1 લખવાની જરૂર નહીં. આવી ગયો જવાબ લ્યો. તો હવે આ સેલનો પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ કરતા ડિક્રીઝ થાય, માઈનસ છે ને એટલે ડિક્રીઝ થાય. કેટલો? તો કે 0.0295 વોલ્ટ, એટલે કે 0.0295 વોલ્ટ ડિક્રીઝ થાય. પણ આવો ક્યાંય ઓપ્શન નથી. જુઓ, કઈ વાંધો નહીં ને, આપણે આને મિલીવોલ્ટમાં કન્વર્ટ કરીએ. વોલ્ટ ને મિલીવોલ્ટમાં કન્વર્ટ કરો એટલે 1000 થી ગુણવાના, અને 1000 થી ગુણો એટલે આવું થાય 29.5 મિલીવોલ્ટ ડિક્રીઝ થાય. 29.5 it is almost 30 અને 30 મિલીવોલ્ટ કહી શકો. તો 30 મિલીવોલ્ટ ડિક્રીઝ થાય એવો આપણો આન્સર બને. decreases by 30 મિલીવોલ્ટ. So C is the correct answer for this question. તો આ રીતના ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. ઘણા બધા હશે બાળકો, બધા તો આપણે અહીં ન કરાવી શકીએ, પણ હું બધી ટાઈપના તમારી સામે એક એક મૂકી દઉં છું. તો આ હતા નોન ઇક્વેશન રિલેટેડ ક્વેશ્ચન્સ.
હવે આપણે સોલ્વ કરવાના છીએ ડેલ્ટા જી અને ઈ સેલ વચ્ચેનું રિલેશન હોય એવા ક્વેશ્ચન. પોઝ કરવાના અને લખી દો. ચાલો બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જુઓ તમારી સામે છે E0 Fe+3 Fe નો પોટેન્શિયલ આપ્યો છે. Fe+2 માંથી Fe બનતો હોય એનો પોટેન્શિયલ પણ આપેલો છે અને આવી એક રિએક્શન લખીને કીધું છે કે એ રિએક્શન માટેનો પોટેન્શિયલ શોધો. આ ટાઈપના પણ ક્વેશ્ચન્સ ઘણા બધા બની શકે. મેથડ સેમ રહેશે. આવું જ્યારે પણ હોય ત્યારે આ ત્રણેયની રિએક્શન લખવાની. એકની તો આપેલી જ છે, બાકીની બેની લખવાની. તો પહેલા રિએક્શન લખી લઈએ. જુઓ અહીંયા લખી લઉં છું. આના માટે આમ લખવું પડશે મારે Fe+3 +3 મોલ ઇલેક્ટ્રોન્સ gives Fe. આને કહું ઇક્વેશન 1. એનો પોટેન્શિયલ આપણી પાસે જ છે, લખીએ જ. એને કહું આપણે E01 that is -0.036 વોલ્ટ. બીજી રિએક્શન લખીએ Fe+2 2 મોલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે Fe બને એને E02 કહીએ. એ પણ આપેલું છે -0.439 વોલ્ટ. અને ત્રીજી તો રિએક્શન ઓલરેડી છે જ Fe+3 +1 ઇલેક્ટ્રોન્સ gives Fe+2 એને કહીએ E03 એ ફાઇન્ડ કરવું છે. તો આ ત્રણ રિએક્શન લખવાના, પછી જોવાનું આમાં કોઈ પણ બે રિએક્શનનું એડિશન કરવાથી ત્રીજું બનતું હશે. હા, ક્યારેક એવું બને કે એને કોઈ સહગુણકોથી ગુણવા પડે, એવું પણ બને. તો બે ના સરવાળાથી ત્રીજું બનતું જ હશે, તો એ જોઈ લેવાનું. આને ઇક્વેશન 1 કહી દઉં છું, આને 2 કહું છું, આને 3 કહું છું. જુઓ તો Fe+3 માં એક ઇલેક્ટ્રોન આવે તો Fe+2 હોવું જોઈએ ને, અહીંયા +2 છે. હા, તો Fe+3 માં એક ઇલેક્ટ્રોન આવે તો +2 બને, +2 બે ઇલેક્ટ્રોન મેળવી લે તો +3 બને. આ બેનો સરવાળો કરો ને એટલે આ બની જાય. સમજી શકો છો વાતને? ઇક્વેશન 2 + ઇક્વેશન 3 કરો ને એટલે ઇક્વેશન 1 બને. તો હવે એવું ન થાય કે એ બેના વોલ્ટેજના સરવાળા થાય. વોલ્ટેજ વિશિષ્ટ ગુણધર્મ છે, પણ ડેલ્ટા જી માત્રાત્મક ગુણધર્મ છે. તો તમે સરવાળો કરવો હોય તો ડેલ્ટા જી નો કરી શકો, વોલ્ટેજ નો નહીં. તો કઈ વાંધો નહીં, આપણે આમ કરીએ અને આના ઉપરથી હવે હું આવું વિધાન લખી શકું કે સમીકરણ 1 બરાબર સમીકરણ 2 વત્તા સમીકરણ 3 આવું થાય. એટલે કે ડેલ્ટા જી નો સરવાળો કરવાનો. ડેલ્ટા G1 = ડેલ્ટા G2 + ડેલ્ટા G3. બસ હવે ડેલ્ટા જી ના ફોર્મ્યુલા લખવાના. -n1 Fe01 આ બધી ડેલ્ટા G0 is equal to -n2 Fe02 plus -n3 Fe03. આ બધામાંથી -n માઈનસ અને f એટલું તો કોમન નીકળીને કેન્સલ થઈ જાય. એટલે વધ્યું શું તો કે n1 E01 is equal to n2 E02 plus n3 E03. માઈનસ માઈનસ તો બધામાંથી આપણે કેન્સલ કરી નાખ્યા. બસ હવે વેલ્યુ મૂકવાની એટલે આપણું કામ થઈ ગયું. લ્યો ચાલો n1 કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે n1 માં? જુઓ તો 3 ઇલેક્ટ્રોનની. તો 3 એના ગુણાકારમાં એનો પોટેન્શિયલ -0.036 બરાબર n2 કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે? 2 એના ગુણાકારમાં એનો પોટેન્શિયલ કેટલો છે? -0.439 વત્તા n3 કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે? 1 અને એનો પોટેન્શિયલ આપણે ગણવાનો છે E03. બસ તો પહેલા તો આનો ગુણાકાર સાદો કરી નાખીએ. એટલે 6 3 18 નો આંકડો વધી 1 3 9 ને 1 10 0.108 નેગેટિવ is equal to 9 2 18 નો આંકડો વધી 1 3 2 6 ને 1 7 4 2 8 0 નેગેટિવ તો રહેશે જ પ્લસ E03. બસ તો હવે આને સબ્જેક્ટ બનાવો એટલે આપણો જવાબ E03 is equal to આ ઓલી બાજુ જાય તો વત્તા થઈ જાય એટલે 0.878 ને આ તો પહેલેથી માઈનસ છે જ -0.108. તો E03 આપણને મળે છે 8 માંથી 8 જાય તો 0, 7 માંથી 0 જાય તો 7, 8 માંથી 1 જાય તો 7 અને 0. એટલા વોલ્ટ. તો લ્યો આ આપણા ત્રીજી રિએક્શન નો પોટેન્શિયલ આવે છે 0.770 વોલ્ટ. એવો એક બધો ઓપ્શન હશે આ 0.770 વોલ્ટ ડી એ આપણો સાચો જવાબ છે. તો બસ આ ટાઈપના તો કેટલા બધા ક્વેશ્ચન બનશે બાળકો. તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું
કે આવા હાફ સેલના પોટેન્શિયલ આપી અને કોઈ ત્રીજા હાફ સેલનો પોટેન્શિયલ કેટલો એ ફાઇન્ડ આઉટ કરવાનું કે સૌથી પહેલું કામ આ બધાયની રિએક્શન લખી લેવાની. એ લખશો એટલે તમને દેખાશે કે ખરેખર કોઈ બે ના સરવાળાથી ત્રીજું બનતું હોય છે. બસ એ આવડી જાય એટલે જે બે નો સરવાળો એ બે ના ડેલ્ટા જી નો સરવાળો બરાબર ત્રીજાનો ડેલ્ટા જી, એને સિમ્પ્લિફાય કરો, વેલ્યુ મૂકી દો એટલે સીધું થવાનું. આ તો ડેલ્ટા જી અને ઈ સેલ રિલેટેડ ક્વેશ્ચન, હાફ સેલ ની રિએક્શન્સ આપી અને ત્રીજી કોઈ હાફ સેલ નો પોટેન્શિયલ પૂછો હોય એવું. હજી પણ ક્વેશ્ચન્સ છે તો વિડિયો પોઝ કરો, એકાદ બે હજી ક્વેશ્ચન જોઈએ પછી આપણે વાત પૂરી કરશું. તો બાળકો આગળનો ક્વેશ્ચન જોઈએ હવે. AgZn બટન સેલ, આના ઘડિયાળના સેલ હોય એવું, એની અંદર થતી રિએક્શન અહીં આપેલી છે. આખી રિએક્શન કમ્પ્લીટ આપી દીધી છે આપણને અને કીધું છે ડેલ્ટા જી ફોર્મેશન ઓફ Ag2O, Ag2O ના સર્જન મુક્ત ઉર્જા એટલી અને ZnO ની સર્જન મુક્ત ઉર્જા. હવે આ થર્મોડાયનેમિક્સ ના કન્સેપ્ટ છે બાળકો, એની વેલ્યુ આપેલી છે. આખા કોર્સનો E0 સેલ ફાઇન્ડ કરવાનો છે આમાંથી કયો. તો જુઓ ભાઈ, સૌથી પહેલા ડેલ્ટા જી ની વેલ્યુ હોય ને, ડેલ્ટા જી is equal to minus NF E0 સેલ, આવું ફોર્મ્યુલા બને. તો આપણને એક તો ડેલ્ટા જી આખી રિએક્શન માટેનું મળી જાય તો આપણે n અને f ની વેલ્યુ મૂકીને E0 સેલ ગોતી શકીશું. કરીએ કામ શરૂ. પહેલા તો ડેલ્ટા જી નોટ ગોતવું પડશે થર્મોડાયનેમિક્સ નો ઉપયોગ કરી. તો ભાઈ સીધી સાદી વાત, આખી રિએક્શન માટેનો ડેલ્ટા જી રિએક્શન is equal to sigma delta, બધે g નોટ રાખવાનો, sigma delta g નોટ પ્રોડક્ટ માઈનસ sigma delta g નોટ રિએક્ટન્ટ. નિપજોની કુલ સર્જન મુક્ત ઉર્જા માઈનસ પ્રક્રિયકોની કુલ સર્જન મુક્ત ઉર્જા. ચાલો તો આ જોઈએ છે આપણે. તો ડેલ્ટા જી નોટ રિએક્શન is equal to નિપજોની કુલ સર્જન મુક્ત ઉર્જા એટલે ડેલ્ટા જી સર્જન ZnO વત્તા ડેલ્ટા જી ફોર્મેશન ઓફ Ag. અહીંયા 2 મૂકવા પડે કારણ કે સહગુણક 2 છે. હાલો આ થયું માઈનસ વળી પાછું પ્રક્રિયકોમાં ડેલ્ટા જી નોટ ફોર્મેશન ઓફ Zn પ્લસ ડેલ્ટા જી નોટ ફોર્મેશન ઓફ Ag2. મૂકી દઈએ વેલ્યુ. ZnO ની વેલ્યુ તો આપણે આપી દીધી છે. જુઓ તો ZnO ની વેલ્યુ આપણે ક્વેશ્ચનમાં આપી દીધી. ZnO -318.3 -318.3 વત્તા 2 ગુણ્યા Ag મેટલ છે અને કોઈ પણ મેટલ મુક્ત સ્વરૂપમાં તત્વની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જાનું મૂલ્ય શૂન્ય હોય ભાઈ. સારું આપેલું નહોતું, આપણી મેળ નક્કી કરવાનું હતું. તત્વ છે 0 જ મૂકવાનું હોય. માઈનસ Zn વળી પાછું તત્વ 0 જ મૂકી દઈએ વત્તા Ag2O ને આપેલું છે જો -11.21 યાદ રાખજો આ બધા આંકડા કિલો જૂલમાં છે. બસ તો હવે સાદું રૂપ આપવાનું થાય આપણે. તો કેવી રીતના -318.3 ઓછે થઈ જશે વત્તા 11.21 કરીએ બાદ બાકી આ 30 છે 0 સમજી લો. 30 માંથી 21 જાય એટલે ત્યાં આવશે 909 અને 8 માંથી 1 જાય તો 7 3 એટલે 1 માંથી 1 જાય તો 0 અને 307.9 કિલો જૂલ પર મોલ. આ આપણને આવ્યું ડેલ્ટા જી નોટ ઓફ રિએક્શન. ચાલો હું અહીં લખી લઉં છું પેલા એટલે મને યાદ રહી જાય. ડેલ જી નોટ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ 307.09 કિલો જૂલ પર મોલ. હવે વિડિયો પોઝ કરીને તમે આટલું લખી લો કારણ કે મારે ચેક પડશે. ઓકે ચાલો હું આને જવા દઉં છું, ચેકિંગ આપું છું આને. અને હવે ઓલું ફોર્મ્યુલા એપ્લાય કરીએ. બસ આમાં કઈ નહોતું, પેલા થર્મોડાયનેમિક નો થોડો કન્સેપ્ટ આપણે લાગુ પાડવાનો હતો અને બસ પછી તો હવે આ ફોર્મ્યુલા ઉપયોગમાં લે. ફોર્મ્યુલા ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઈનસ NF E0 સેલ. બસ વેલ્યુ એપ્લાય કરવાની છે. આને હું જૂલમાં કન્વર્ટ કરીને લખીશ એટલે -307.090 1000 થી મલ્ટીપ્લાય કરી દીધા એટલે હવે જૂલ પર મોલ થઈ ગયું
કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર છે જુઓ તો Zn એમાંથી બને છે Zn+2 બે ઇલેક્ટ્રોનની હેરફેર છે Zn હતું Zn+2 બન્યું બે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે F છે 96500 એના ગુણાકારમાં E નોટ સેલ બસ આ આપણે જોઈએ છે કરતા બનાવી દઈએ E naught cell is equal to -307090 divided by -2 multiplied by 96500 એક 0 તો કેન્સલ થઈ જાય ઓછે ઓછે વત્તા પણ થઈ જશે તો હવે પ્લસ માં આન્સર આવશે પહેલા તો 30709 divided by આ બેનો ગુણાકાર કરી નાખું 0 5 દુ 10 નું 0 વધી 1 6 દુ 12 ને 13 નો તગડો વધી 1 9 દુ 18 ને 1 19 બસ આનો ભાગાકાર કરવાનો છે જે નીટમાં કેલ્ક્યુલેટર એલાઉડ નથી આપણી જાતે જ કરવો પડશે કાઈ વાંધો નહીં શરૂ કરી દો 30709 divided by હું આને 193 થી ડિવાઇડ કરું 193 તો પહેલી વાત તો એ કે 1 થી ભાગ આવશે 200 સમજી લ્યો ને 200 ગુણ્યા 2 કરો 400 થઈ જાય આથી ઘણું વધી તો 193 એકો 193 ચાલો 7 માંથી 3 જાય તો 4 પછી અહીંયા 10 માંથી 9 જાય તો 1 અને 2 માંથી 1 114 અહીંયા ભાઈ ઉપરથી 0 આપણે ઉતારીએ ચાલો હવે ભાગાકાર કેનાથી ચાલશે જોવા તો એક વાત નક્કી થઈ ગઈ કે આપણો પહેલો ડિજિટ 1 છે તો 1 વાળા બે જ ઓપ્શન છે એટલે આ બે તો અત્યારે કેન્સલ થઈ ગયા હવે ખાલી બીજા ડિજિટ સુધી પહોંચી જાય એટલે આપણો જવાબ આવી ગયો કે ભાઈ આખું કેલ્ક્યુલેશન કરવું નહીં પડે ચાલો ચેક કરીએ જુઓ તો હવે એમાંય પસંદગી છે કે આ 7 થી ભાગ લાવો કા 5 થી ભાગ લાવો અથવા તો 6 થી ભાગ લાવો જોઈએ પેલા 7 થી ચેક કરી લઈએ જો એ થતું હોય તો આપણું કામ થઈ ગયું કે ભાઈ તો અહીંયા 1140 છે તો 193 multiplied by 7 કરીને ચેક કરી લેવાનું જો થતું હોય તો એ જવાબ નહીતર ઓલો જવાબ કરીએ 7 તેરી 21 નો એકડો વધી 2 નવા સત્તા 63 63 ને 2 65 નો પાંચડો વધી 6 7 એકુ 7 7 ને 6 13 આ પણ કરતા વધી ગયા ભાઈ 1315 આવે તો આપણે તો 1140 કે એનાથી નાનો આંકડો જોઈએ વાત પૂરી થઈ ગઈ બાળકો જવાબ આવી ગયો બી 1.5914 આખું કેલ્ક્યુલેશન કરવા જવાની જરૂર નથી એટલો સમય બગાડવાની જરૂર નથી થોડુંક મગજ વાપરવાનું કેલ્ક્યુલેશન થોડુંક આગળ વધારવાનું ઓપ્શનના આંકડાઓ જોતા જવાનું આ રીતના આપણે આપણા આન્સરને લઈ આવી શકીએ જે નીટમાં આ ટાઈપના ક્વેશ્ચન્સ વધુ હોય છે તો અમે પ્રયત્ન કર્યો આજના લેક્ચરમાં તમને અમુક પ્રકારના ક્વેશ્ચન બતાવો તમારી પાસે જે કોઈ એમસીક્યુ ની બુક હોય એમાંથી તમે સોલ્વ કરવાનું ચાલુ રાખજો WhatsApp ના નંબર પણ તમારી પાસે છે જ હવે થંબનેલમાં પણ જય વિજ્ઞાનની ઉપર લખેલા છે આ વિડિયો શરૂ થતો હશે ત્યારે પણ અહીંયા એક લોગો આવશે જેમાં પણ લખેલા તમને નંબર જોવા મળશે તમારા ડાઉટ તમે WhatsApp નંબર ઉપર પૂછી શકો છો હું મારી અનુકૂળતાએ તમને એમાં જવાબ આપીશ જાજા ક્વેશ્ચન્સ અને સારા ક્વેશ્ચન્સ હશે તો આપણે એના ઉપર પણ વિડિયો બનાવશું સારું નેક્સ્ટ વિડિયોમાં પાછા મળીએ ત્યાં સુધી